મિત્રો નમસ્કાર. આજે આપણે વાત કરવી છે અમદાવાદ શહેરના એવા વિસ્તારની કે જ્યાંથી મુખ્યમંત્રી પોતે એ વિસ્તારના છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, અને ઘાટલોડિયા વોર્ડની વાત કરવી છે. વાત કરવી છે ગ્રાઉન્ડ રિયાલિટીની. શું છે પરિસ્થિતિ ઘાટલોડિયા વોર્ડની અત્યારે? સીએમનો વિસ્તાર, પરંતુ પ્રજામાં અસંતોષ, અને કદાચ આપે જો નોંધ્યું હોય તો થોડા દિવસ અગાઉ હમણાં જ એક ઇન્સિડન્ટ બહાર આવેલો, મીડિયામાં ઘણો ચગ્યો હતો. એક ન્યૂઝ એજન્સી હોય અથવા તો પછી કોઈ પત્રકાર હતા કે ઇન્ફ્લુએન્સર હોય, એમણે ડ્રોન દ્વારા એક વિડીયો શૂટ કરેલો અને ઘાટલોડિયા મત વિસ્તારની અંદર ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હતું એ પ્રકારેનો વિડીયો સામે આવેલો અને એમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી. શા માટે એ સરકાર જાણે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મસ્ત મોટું જ્યારે બજેટ ફાળવવામાં આવતું હોય અમદાવાદના વિકાસ માટે, લગભગ 15,000થી 18,000 કરોડનું જ્યારે બજેટ હોય, અને ઘાટલોડિયા વોર્ડની જો વાત કરવામાં આવે જ્યાંથી સીએમ મળતા રહ્યા છે, એવા વિસ્તારમાં હજુ પણ લોકોમાં અસંતોષ કેમ? સાથે સાથે એ પણ વાત કરવી છે, અસંતોષ હોવા છતાં પણ બીજેપી પ્રત્યેક વખતે જીતીને આવી રહી છે. શું વિપક્ષ એની ભૂમિકામાં ઊણી ઉતરી રહ્યું છે? એને વોટ બેંકમાં કન્વર્ટ કરવા માટે એમના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે શું વિપક્ષ તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સફળ રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે? એવી કોઈ ખામી છે? એ વિષયને લઈને પણ આપણે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ. આપની સાથે હું નરેશ સોની. મિત્રો, મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર પરાગભાઈ. પરાગભાઈ, સ્વાગત છે આપનું બકુલ ટોક્સમાં. જી, મારે ગ્રાઉન્ડ રિયાલિટી વિશે જાણવું છે, ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ વિશે જાણવું છે. ઘાટલોડિયા વોર્ડની આપણે શરૂઆત કરવી છે. વાત કરીશું કે જ્યારે મસ્ત મોટું બજેટ 15,000થી 18,000 કરોડનું બજેટ જ્યારે એએમસી દ્વારા ફાળવવામાં આવતું હોય, તેમ છતાં પણ હજી પણ ઘાટલોડિયામાં અમુક પ્રશ્નો યથાવત અને લોકોમાં અસંતોષ, પરંતુ વોટ બેંકમાં કન્વર્ટ કરવામાં કોંગ્રેસની સફળતા કે નિષ્ફળતા, શું માનવું, શું કહેવું આપનું? જી બકુલભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ સચોટ છે, યથાર્થ છે. ઘાટલોડિયા વોર્ડની વાત કરીએ તો ઘાટલોડિયા વોર્ડે, જેમ તમે કીધું કે પહેલાં આનંદીબેનમાં આપ્યા, ખુદ ભૂપેન્દ્રભાઈ સીએમ ત્યાંથી આવે છે. 42,000 જેટલા પાટીદાર મતદારો છે. ટોટલ 62,000માંથી બાકીની ઇતર કોમ્સ છે. એમાં મોટે ભાગે ઓબીસી છે, અને એસસી વોટોની જે સંખ્યા છે લગભગ 1200 જેટલી જ છે. આ વખતે ત્યાં જે સમીકરણ છે એમાં મહિલા એસસી છે, ઓબીસી જેન્ટ્સ છે, મહિલા જનરલ છે, અને જેન્ટ્સમાં જનરલ છે. હવે જેમ આપણે વાત કરી કે ત્યાં બજેટ જે છે 18,000 કરોડનું બજેટ આખી કોર્પોરેશનનું છે, અમદાવાદ કોર્પોરેશન. લગભગ ભારતની અંદર 5મું શહેર છે મોટું કે જેનું આટલું મોટું બજેટ છે. છતાં પણ અમે જે પ્રકારે પ્રચારમાં ગયા, લોકોની વચ્ચે ગયા, કેટલાક એવા પોકેટ્સ છે, ખાસ કરીને તમે જોયું હશે હમણાં અઠવાડિયા પહેલાં જ કે ઘાટલોડિયા ગામ, જે મૂળ ગામ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ગયેલા અને ગામના લોકોએ એમને અંદર આવવા માટે રોકેલા. કારણ કે એમની એક માગણી છે કે આજ સુધી ઘાટલોડિયાની અંદર સ્મશાન નથી, ત્યાં કોમ્યુનિટી હોલ નથી. આવા 2-4 બેઝિક પ્રશ્નો છે. 30 વર્ષથી એ લોકો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને છૂટીને મોકલે છે, પરંતુ હજી આ બેઝિક પ્રશ્નો છે. પછી વરસાદ પડે એટલે બીજા એરિયાની જેમ હજી પણ ઘાટલોડિયાની અંદર એવા પોકેટ્સ છે કે જ્યાં પાણી ભરાઈ જાય જેની સમસ્યા છે. એમણે એમના દાવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ હમણાં લગભગ 60 જેટલા પર્કોલેટ વેલ્સ બનાવ્યા. અમુક સોસાયટીના 2 પર્કોલેટ વેલ આપ્યા. એક પર્કોલેટ વેલની કિંમત એમણે 10 થી 12 લાખ કીધી. હવે એક પર્કોલેટ વેલ તમે બનાવવા જાઓ, આપણે પોતાની જાતે બનાવવો હોય
તો સામાન્ય રીતે 3.5 થી 4 લાખનો ખર્ચો આવે, એનાથી વધારે આવતો નથી. ઓકે, તો એમાં કંઈક આધુનિક એવી ફેસિલિટી એડ કરી આમાં હશે કોઈ કે એવું કોઈ જેના કારણે રોકેટ સાયન્સ કિંમતમાં? હોતું નથી બકુલભાઈ. ઓકે, પરંતુ કેવું છે કે વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એમાં વિકાસ તો છે, એમણે કરેલો છે, આપણને દેખાય છે, પણ દરેક વિકાસની એક કિંમત હોય છે. 10 રૂપિયાનો તમે વિકાસ કર્યો અને એની પાછળ 100 રૂપિયાનો તમે ખર્ચ બતાવ્યો હોય, 100 રૂપિયાનું કરપ્શન થયું તો 90 રૂપિયા કોના માથે? તો એવા લોકોના માથે છે કે જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, ગાંઠલોડિયાની ટેક્સ પેયર્સ છે. ટેક્સ પેયર્સને વધારે ને વધારે ટેક્સ ચૂકવવાનો રહે છે. એ જ ટેક્સ પેયર્સના પૈસા કોઈક એક પ્રોજેક્ટ રૂપે બહાર આવે છે, એમાંથી કરપ્શન થાય છે, એક સાયકલ ચાલતી રહે છે. બિલકુલ. અને હવે આજે સમય એવો આવ્યો છે કે એમના ગઢ ગણાતા એરિયામાં અમે લોકો જઈએ તો અમને લોકોને એવો ડર લાગતો હતો શરૂઆતમાં કે અમે જઈશીએ, અમને સપોર્ટ મળશે કે નહીં ત્યાં. તો લોકો સામે ચાલીને બોલાવે કે ભાઈ તમારી પત્રિકા આપો, તમે આવતા કેમ નથી? કે હવે અમે લોકો કંટાળ્યા છીએ, અમારે વોટમાં પરિવર્તન લાવવું છે. કોંગ્રેસની ભૂમિકા અત્યાર સુધી ઘાટલોડિયા વોર્ડમાં કેવી રહી? વિપક્ષ તરીકેની ભૂમિકાની પણ મારે વાત જાણવી છે, અને ગ્રાઉન્ડ રિયાલિટી જ્યારે ત્યાંના જનસેવક તરીકે જ્યારે આપ જતા હો તો શા કારણે લોકોને એવો પ્રશ્ન કરવો પડ્યો અને સામેથી પત્રિકા માંગવી પડી? શું લોક સંપર્કમાં કોંગ્રેસ હજી એટલી કાચી? બકુલભાઈ, છેલ્લા ના ફક્ત ઘાટલોડિયામાં કે થલતેજ ગણો કે ચાંદલોડિયા ગણો કે વાડજ ગણો કે રાણીપ ગણો, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો એક જ પ્રશ્ન છે કે જ્યારે ચૂંટણી આવે, 4 કોર્પોરેટરોને નામ આપી દેવામાં આવે અને 5 વર્ષ સુધી એક પણ કોર્પોરેટર ડોકાતો હોતો નથી. કામ થાય, તમે ક્યાંક ગટરનું કામ હોય, આ હોય, પરંતુ એ કામ કેવી રીતે થાય છે? તો કે અધિકારી પોતે તમે ડાયરેક્ટ સંપર્ક કરે તો વોર્ડ પ્રમુખ ત્યાંના હોય કે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હોય કે ગમે તે જઈને ફરિયાદ આપી આવે એટલે એ કામ થાય છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનના ઇલેક્શન જીતવા માટે ફક્ત મોદી સાહેબનો ચહેરોની જરૂર પડે છે. આ એક સૌથી બહુ મોટી બાબત છે. માની લો કે કાલે 2, 5, 10 વર્ષ પછી મોદી સાહેબ હયાત નથી તો પાર્ટીમાં એવી કોઈ બીજી કેડર, કોઈ એવો બીજો નેતા કે ચહેરો તૈયાર જ નથી કર્યો એમણે. નીચેના લોકોને ક્યાંય પિક્ચરમાં, હવે કોર્પોરેટર પણ નહીં પણ એમએલએમાં પણ એવું છે, તમે જુઓ નીચે કોઈ ચહેરાને મહત્વ જ નથી, ફક્ત એક જ ચહેરા પર છેલ્લી લાઈનમાંથી ગમે ત્યારે કોઈને ઊભા કરીને સીધા ગમે આવે. હવે જ્યાં સુધી મેં તમને વાત કરેલી, મેં છાપામાં જ વાંચેલું કે ઘાટલોડિયામાં જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં, એમાં 2 કે 3 પાછા આયાતી ઉમેદવારો છે, એવું છે. એટલે લોકોને એ પણ પ્રશ્ન છે કે ગમે ત્યારે અમારી ઉપર થોપી દેવામાં આવે છે અને 5 વર્ષ પછી દેખાતા નથી. આયાતી ઇન ધ સેન્સ આજુબાજુના વોર્ડમાંથી આવી શકે ને. ઓકે, પ્રોપર જે તે વિસ્તારના રહીશ સિવાયના બહારના વોર્ડમાંથી. ટુ બી ફ્રેન્ક, અમારી જ વાત કરીએ તો અમારી જે એસસી ની મહિલા છે એ અમે પણ બાજુના વોર્ડમાંથી જ લાયા છે, કારણ કે 1200 નું વોટિંગ હોય એવી રીતે એ લોકો પણ બીજા વોર્ડમાંથી લાયા છે. ઓકે, 1200 નું વોટિંગ હોય, એમાંથી તમારે ઉમેદવાર શોધવું રિઝર્વેશન સીટની અંદર, એ અમુક વખત મુશ્કેલી બને છે. એ બહુ મોટી આપણે પ્રશ્ન એના ઉપર બહુ ઉઠાવતા નથી, એ નેચરલ છે. બે પક્ષવાળાએ ઘણી બધી જગ્યાએ આ ગોઠવણ કરવી પડતી હોય છે. પરંતુ સવાલ એ છે કે તમારું વજૂદ શું છે? તમે તમારા નામથી કામ કરો છો કે હજી પણ જે કામ થાય છે એ ફક્ત મોદી સાહેબના નામથી કામ થાય છે? અને કામ થાય છે એની પાછળ ભ્રષ્ટાચાર કેટલો બધો થાય છે. તમે આરોગ્ય વિભાગ છે તો આરોગ્ય વિભાગની અંદર અમારા મેનિફેસ્ટોમાં કીધું છે કે ભાઈ એમઆરઆઈ મશીન કરીશું, એમઆરઆઈ મશીન કાયમી કરી આપીશું, સીટી સ્કેનનું મશીન કાયમી કરી આપીશું, આવી થોડીક સવલતો આપીશું. હવે કયા લેવલ ઉપર? અર્બન હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટરની વાત, અર્બન હેલ્થ સેન્ટરની વાત કરીએ, સિવિલ રેફરલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર. પછી એજ્યુકેશનની વાત કરીએ તો કોંગ્રેસના જમાનામાં જે સ્કૂલો બનાવેલી એ સ્કૂલોના બહારની દિવાલમાં ફક્ત કલર કરી આપવામાં આવે છે. મોટાભાગની સ્કૂલોનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. હવે જે બી ત્યાં 20-25 હજાર જેટલી એવી વસ્તી છે કે જે મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગથી નીચલા વર્ગમાં આવે છે, એમના બાળકોનું શું આજે? આ પણ એક પ્રશ્ન છે. એટલે ઘાટલોડિયા વિસ્તારના જે રહીશો છે એને આપણે કઈ કેટેગરીમાં, એક સમૃદ્ધ વિસ્તાર તરીકે લેવો, નોકરિયાત વર્ગ,
મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, કેવા પ્રકારની પબ્લિક વધારે ત્યાં લગભગ કાટોડિયા 20,000 જેવા ખૂબ જ સમૃદ્ધ છે વોર્ડમાં? ઓકે અને મોટાભાગના એ લોકો પાટીદાર સમાજને બિલોંગ કરે છે. ઓકે એમનું વોટિંગ પણ ઓછું થાય છે. હવે અમુક અમે જે પ્રચારમાં ગયા અમુક લોકોને મળ્યા તો અમુક સોસાયટીમાં એવું કીધું કે ફલાણા જે સ્કૂલોની અંદર જે બૂથો આવે છે ત્યાં 100% વોટિંગ થાય છે. તો સારું કહેવાય, બધા વોટ આપતા હોય કે કાંઈ એવું નથી કે તો વોટ કે અમે જઈએ ના જઈએ અમારા વોટ નખાઈ જાય છે. સાચું ખોટું આ વસ્તુ આવું સાંભળવા મળેલું છે. મેં પોતે કદી આખે આ પ્રમાણે જોયેલું નથી, પરંતુ આવું સાંભળવા મળેલું છે. તો આપણે કોઈ સ્પષ્ટ આપણી પાસે પુરાવા એવા નથી કે એ વસ્તુ કાટોડિયા વોર્ડની અંદર 2 થી 4 બૂથ એવા છે, લોકોમાં એવી ચર્ચા ચર્ચા 2 થી 4 બૂથ એવા છે કે જે રેસિડેન્સ એરિયામાં છે અને અમે ત્યાંના ડેપ્યુટી કલેક્ટરને આજથી પહેલા 3 થી 4 વખત લિખિતમાં પણ આપ્યું છે કે જે આ ફ્લેટ એપાર્ટમેન્ટ ફ્લેટમાં કે રેસિડન્સમાં છે પ્રિમાઇસીસમાં આ બૂથ, તો એને તમે થોડુંક દૂર હટાવો તો ઇન્ફ્લુઅન્સ ના થાય ને ત્યાં. ત્યાંના ચેરમેન સેક્રેટરી જો સામેવાળા પક્ષના હોય તો વોટર બેઝિકલી સ્વાભાવિક છે કે ઇન્ફ્લુઅન્સ થવાનું છે. આ વખતે જ્યારે આ પ્રચારમાં નીકળો છો ત્યારે ઘાટલોડિયાના વોર્ડ વિસ્તારના જે મતદારોની આપણે વાત કરી, તો એમાં શું બદલાવ લાગે છે આપને? કારણ કે 30 વર્ષથી જ્યારે એક જ પક્ષનું શાસન હોય ત્યારે ઘણા બધા ગર્ભિત ઇશારાઓ કરી જતું હોય છે. આ વાતને લઈને ઘાટલોડિયા વિસ્તારના મતદારો ઉપર કેવી અસર અને એ લોકોનું જ્યારે બૂથ લેવલે આપ ગ્રાઉન્ડ પર જ્યારે પ્રચાર માટે જતા હશો ત્યારે આપે કોઈ એવી વાત સાંભળી હોય કે મતદારોએ એવી વાત કોઈ આપને કહી હોય, એ બાબતે કોઈ સ્પષ્ટીકરણ? જી, જે આપનો ડાયરેક્ટ એક્સપિરિયન્સ હોય. ડાયરેક્ટ એક્સપિરિયન્સ હું તમને વાત કરું, કેટલીક 2 વસ્તુ છે આમાં. એવા મતદારો બી છે કે જેને હવે 30 વર્ષ પછી એવું લાગે છે કે જે કોર્પોરેટરો, જે પાર્ટીના કોર્પોરેટરો અમે ચૂંટીને મોકલીએ છીએ એમનામાં એટલો બધો અહંકાર આવી ગયો છે કે અમારી વાત સાંભળતા નથી. ઓકે. અને એવા બી પોકેટ્સ છે કે જ્યાં ખરેખર પાણીના ભરાઈ જવાના પ્રશ્નો છે, ગટરના ઉભરાવાના પ્રશ્નો હોય છે, એનું સોલ્યુશન હજી પણ આવતું નથી આટલા વર્ષે. સ્ટ્રોમ વોટર યોજનાની વાત કરીએ તો બજેટ આટલું મોટું છે, સ્ટ્રોમ વોટર યોજના પૈસા ક્યાં ખવાઈ જાય છે એ કોઈને ખબર નથી. ઓકે. કોંગ્રેસ પાર્ટી દ્વારા એ બાબતે શું તપાસણી કરવામાં આવી? કેવા પ્રકારની ભૂમિકા રહી? પત્રિકામાં મેનિફેસ્ટોની વાત બરાબર છે. આપના ધ્યાને જ્યારે આ વાત આવે છે તો વિપક્ષ તરીકે આ વાતને કયા લેવલ સુધી એનો અવાજ ઉઠાવવામાં આવ્યો, એની રજૂઆત કરવામાં આવી? બકુલભાઈ, હું સાચું વાત કરું ને તો આ વખતે જે પ્રકારે અમે એન્ટી ઇન્કમ્બન્સી અનુભવી છે વોર્ડની અંદર કે આજુબાજુના વોર્ડની અંદર, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ પાર્ટી પણ થોડીક નબળી પડે છે. આ જે તક મળી છે એને એન્કેશ કરવાની અંદર ખૂબ જ નબળી પડે છે. ઓકે. એ ફાઇનાન્શિયલી હોય અને સંગઠનની રીતે, બે રીતે હું તમને. ઓકે. મારે બંને રીતે આપને સવાલ કરવા છે. સંગઠનની રીતે પહેલાં કરું કે ફિનાન્શિયલી? પહેલાં ફિનાન્શિયલી કરો. ઓકે. ફિનાન્શિયલી જો વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા, અને મારા ધ્યાનમાં પણ આવેલું પણ અધિકારિક પુષ્ટિ હું નથી કરી શકતો કારણ કે મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, એટલા માટે, પણ મારા ધ્યાનમાં એવી વાત આવેલી થોડા સમય અગાઉ જ્યારે 5 રાજ્યોમાં ઇલેક્શન એને લઈને કોંગ્રેસનું કોઈ એવું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું જેના કારણે એ લોકોને ફંડની તકલીફ પડે. હોઈ શકે, કારણ કે અત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટીનો એક વિડીયો આવેલો છે અને હર્ષભાઈ સંઘવી પોતે બતાવે છે કે ભાઈ કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના અહીંયા આપવાના હતા અને પકડી પાડેલું છે. અને ભારતીય સૌરાષ્ટ્રમાં હમણાં પકડાય 1-2 દિવસની જ વાત છે, એની જ વાત કરી રહ્યા છો? હા, એની વાત છે. ઓકે. એ આમ આદમી પાર્ટીની વાત છે. અને ભારતીય જનતા પાર્ટીનો આ એક મોડસ ઓમ્પેરેન્ડી રહી છે કે એમને તો તમને ખબર છે કે બિલ્ડરોથી માંડીને ઉદ્યોગપતિઓથી માંડીને જે ફ્લો આવતો હોય જે પૈસાનો એ અવિરત હોય છે. અમે જે જગ્યાએ 100 રૂપિયા વાપરીએ એ લોકોની જો તાકાત જે બેની જે કરન્સીનો જો રેટ જોઈએ તો કોંગ્રેસનો જો 100 રૂપિયા છે તો એમનો 10,000 રૂપિયા છે.
ઓહ. અમારી જોડે જે કાર્યકર્તાઓ છે એ બી ઓછા છે, સંગઠન વાપરવાની અમારી કેપેસિટી પણ ઓછી છે, હમ. એમની અમારા કરતાં 1000 ગણી વધારે છે. ઓકે. આ એક મોટો ડિફરન્સ છે. ફાઇનાન્સની આપણે સાથે સાથે વાત કરીએ તો શું કોંગ્રેસ પાર્ટી દ્વારા એટલો ઇનફ ખર્ચો કરવામાં આવી રહ્યો છે કે તમે ચૂંટણી પ્રચાર કરી શકો, તમારું જરૂરી જે મટીરિયલ છે, લિફલેટ છે, એ તમે પ્રજા સમક્ષ મૂકી શકો, જે મેનિફેસ્ટોની જે વાત છે એ તમે મૂકી શકો? ખૂબ જ સરસ સવાલ કર્યો બકુલભાઈ આપે. ખરેખર તો જે પ્રકારની એન્ટી ઇન્કમન્સી આટલા વર્ષે જોવા મળી છે, 2002ની અંદર કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર હતી, લોકોએ અચાનક જ વોટ આપેલા, સેમ આવી પરિસ્થિતિ આ પ્રમાણે અમે લોકો અનુભવી રહ્યા છીએ. ત્યારે ખરેખર જે દિવસે ટિકિટો જાહેર થઈ એ દિવસે જ ફંડ રિલીઝ કરવાની જરૂર હતી કોંગ્રેસ પાર્ટીએ. ઓકે. અને જે પ્રમાણમાં ફંડની જરૂર પડતી હોય છે, એક ઇલેક્શન લડવામાં જ્યારે 4 જેટલા ઉમેદવાર તમારા હોય તો 4 ઉમેદવાર માટે આપણે એક ઓફિસ કરવાની હોય, કાર્યાલય કરવાનું હોય, કાર્યાલય પર રોજનો ખર્ચો હોય, જ્યાં પૂરતા તમારા પોતાના વોલિયન્ટર્સ નથી તો એની સગવડ કરવામાં આવતી હોય. આંગણવાડીની બહેનો છે કે NGOની બહેનો છે કે જે પત્રિકાનું વિતરણ કરી શકે, રોજબરોજ એનો ખર્ચો હોય, 1-2 રિક્ષા ફરતી હોય તમારી, એનો ખર્ચો હોય, નાસ્તાનો અનેક બેનર્સ લગાવવાનો અને અનેક ખર્ચા હોય છે. આ ખર્ચામાં જે આ ખરેખર સપોર્ટ થવો જોઈએ પાર્ટી તરફથી, એમાં ક્યાંક આપણે ઉણા ઉતર્યા છીએ, સ્પષ્ટપણે હું માનું છું. ઓકે. અને એ આઈડેન્ટિફાઈડ કરવાની જવાબદારી જે છે એ શહેર કોંગ્રેસની હોય છે. શહેર કોંગ્રેસના જે પણ કમાન્ડ જેના હાથમાં હોય છે એમની હોય છે, કે જે એમને જે ઇનપુટ્સ મળતા હોય એમના વોર્ડ પ્રમુખો તરફથી કે ભાઈ અમે પ્રચાર ચાલુ કર્યો 2 દિવસ 4 દિવસ 5 દિવસ, હવે આપણને આટલો રિસ્પોન્સ મળે છે તો આપણે સામે ત્યાં એ પ્રમાણે થોડુંક ફંડ એ પ્રમાણે રિલીઝ કરીએ કે જેથી કરીને અમે વધારે મહેનત કરી શકીએ, લોકો સુધી વધારે પહોંચી શકીએ. બિલકુલ. આનો પણ ક્યાંક થોડોક અભાવ જોવા મળી રહ્યો છે. એનું કારણ શું માનવામાં આવી રહ્યું છે? અને બીજું કે પ્રત્યેક કેન્ડિડેટ દીઠ કેટલું બજેટ ફાળવવામાં આવતું હોય છે જનરલી, અને શું આ વખતે એમાં કોઈ ચેન્જ કોંગ્રેસ પાર્ટીમાં? બકુલભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ને ખ્યાલ છે કે જે પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી લોકોની અંદર પ્રવર્તમાન છે એ જોતાં એમણે સ્થાનિક સ્વરાજની ગુજરાતની ચૂંટણીમાં 700 લોકો જેટલી બિનહરીફ કરી. હું મારા વોર્ડની વાત કરું તો 4 ઉમેદવાર ઓકબંધ છે. પડોશના વોર્ડમાં થલતેજની અંદર એક પાછું ખેંચવામાં આવ્યું છે, બીજા પડોશમાં ચાંદલોડિયામાં પાછું ખેંચવામાં આવ્યું છે, વાડજમાં પાછું ખેંચવામાં આવ્યું છે, રાણીપમાં પાછું ખેંચવામાં આવ્યું છે. તો આ એક લોકશાહીનું હનન છે જેનો મતાધિકાર ત્યાં થતો નથી. જ્યાં સુધી ફંડની બાબત છે તો આ વખતે પહેલાં જે પ્રમાણે સંભળાતું હતું કે પર કેન્ડિડેટ એક ફિગર નક્કી હતી કે આટલી આપવામાં આવશે. હવે લગભગ ચૂંટણીને 3 દિવસ જ બાકી રહ્યા છે, આમ 3-4 દિવસ બાકી રહ્યા છે, એટલે હવે ફંડ રિલીઝ કરે છે કે કરવાના છે, શરૂઆત છે, હજી હવે કરશે. પરંતુ ફંડની જો એલોકેશન છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રમાણની અંદર મેં તમને કીધું ને કે એ 10મા ભાગનું પણ નથી. ઓકે. એટલે ત્યાં અમે પાછા પડીએ છીએ થોડાક. અમે ભલે સંખ્યામાં ઓછા હોઈએ પરંતુ મહેનત કરવામાં અમે ક્યાંય કચાશ નથી રાખતા. હું અમારા ઘાટલોડિયા વોર્ડની વાત કરું તો તમે માંડ 4 જેટલા ઉમેદવાર હશે ને બીજા 8-10 જેટલા હશે, અમે 10 જણા પણ હોઈએ, પણ અમે પોતે ઉમેદવાર છું તો પણ બધી જગ્યાએ હું પોતે જાતે પત્રિકા આપતો હોઉં છું. ઓકે. 60 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું કેન્દ્રમાં, 55 વર્ષ, અને તેમ છતાં પણ કોંગ્રેસ જેવી મજબૂત પાર્ટીને જો ફંડનો પ્રોબ્લેમ થતો હોય તો એની પાછળ બેઝિક શું માનવું? અને બીજો પ્રશ્ન મારો કે જે સિચ્યુએશનની વાત કરી કે એક જ ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રત્યેક ઇલેક્શનની અંદર, એ જ વસ્તુ જોવા મળી હતી ગાંધી પરિવારની, જે અત્યાર સુધી આપણને જોવા મળી રહી છે.
ગાંધી પરિવાર સિવાયનો કોંગ્રેસનો એવો બીજો કોઈ ચહેરો દેખાતો નથી. ભલે ખડગેજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી હશે, પરંતુ અત્યારે પણ જો કોઈ વાત આવે તો હરીફરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સુધી આવીને સીમિત થઈ જતી હોય છે. અને હવે પ્રિયંકા ગાંધી પણ રાજકારણમાં એન્ટ્રી લીધી. આ વાતને કારણે માનો છો તમે એવું કે કદાચ એ ફેક્ટર કોંગ્રેસને નિર્બળ બનાવવામાં ભાગ ભજવી ગયું, કારણ કે એ વખતે પણ સેકન્ડ કેડર નથી અને આ વખતે પણ બીજેપીની સેકન્ડ કેડર જે હોવી જોઈએ એ નથી. એક જ માત્ર ચહેરો નરેન્દ્ર મોદીનો. જી બકુલભાઈ, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ અને પછી અમિતભાઈ એ સિવાય તમને દરેક નિર્ણયમાં અથવા તો આખા ઇન્ડિયામાં જ્યાં પણ એમના પોસ્ટર લાગતા હશે એ પોસ્ટરોમાં છાપાની અંદર જે પણ મુહૂર્ત હોય કે જે પણ નવા કાર્યો અર્પણ કરતા હોય એમાં આ બે જણના જ ફોટા હોય છે. એટલે એમણે જે PR આખો ઊભો કર્યો એની પાછળ અબજો રૂપિયા ખર્ચ્યા. એક એવી વાત લોકોના મનમાં ઠસાવવા માટે PR એજન્સી રોકી એ આખો લેખ આવ્યો વચ્ચે કે ભાઈ 7 થી 8,000 કરોડ રૂપિયા ફક્ત નરેન્દ્રભાઈને વિશ્વગુરુ બતાવવા માટે અને રાહુલ ગાંધી અથવા ગાંધી પરિવારની ઉપર કેરેક્ટર એસેસિનેશન કરવા માટે. એ કઈ રીતે PR એજન્સીઓએ કામ કરી, એમાં કેટલીક મીડિયા પણ આવી ગઈ જેને આપણે ગોદી મીડિયા અમે લોકો કહીએ છીએ, એની પાછળ અબજો રૂપિયા ખર્ચાયા. એ તો હકીકત છે ને કે ગાંધી પરિવારમાં ચાહે નહેરુજી હોય, ઇન્દિરાજી હોય કે એમના ફાધર હોય, એ લોકોએ આ દેશની આઝાદી માટે અનેક બલિદાન આપ્યા છે. નહેરુજીએ કેટલાય વર્ષો જેલમાં વિતાવ્યા છે, ઇન્દિરાજીએ પોતાની જીવ ગુમાવ્યો છે, રાજીવ ગાંધીએ બી પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે અત્યારે પ્રમુખ કોણ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના? તો ખડસેજી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી વાળા હજી પણ પ્રોજેક્શન એ પ્રકારનું જ કરવામાં આવે છે કે રાહુલ ગાંધી સર્વે સર્વા છે. અને હવે સંસદની અંદર જે પ્રકારે પ્રિયંકાજી જવાબ આપે છે, 33% મહિલા અનામતની હમણાં આપણે જોયું હશે, તો એ એક સ્વયંભૂ રીતે ઉભરી રહ્યા છે પ્રિયંકાજી. બીજા બી ઘણા ચહેરા છે, એ બી વાત કરે છે, ગૌરવ ગોગોઈ છે, બીજા ઘણા ચહેરા છે, એ પણ આગળ બોલી રહ્યા છે. તો કોંગ્રેસ પાર્ટી એવું ક્યાંય પણ કહેતી નથી કે અમારી જોડે ફક્ત ગાંધી પરિવારના 1-2 ચહેરા છે. કોંગ્રેસ પાર્ટી જોડે તો ઘણા ચહેરા છે, ઘણા ટેલેન્ટ છે. અને અમે તો એમ પણ કહીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું છે, આ દેશને ધર્મના નામે તમે વિભાજિત કરીને સત્તા લેવી એક વસ્તુ છે, પરંતુ લીધેલી સત્તાને જે વિવિધતાવાળો આપણો દેશ છે એને ચલાવવા માટે આખરે તો કોંગ્રેસી બ્રેનની જ જરૂર પડે છે અમને પણ. પણ એક વસ્તુ તો તમારે માનવી પડશે કે જે કોમી રમખાણો કોંગ્રેસના શાસન દરમિયાન થતા હતા એના ઉપર અત્યારે બકુલભાઈ આમાં કેવું છે, મને યાદ છે કે હું પોતે મારી 22 વર્ષની ઉંમર સુધી શાહપુર બાય સેન્ટરમાં રહ્યો. મેં જેટલી ધમાલ જોઈ છે કે હું જે ધમાલનો એક ભાગ હતો, રહ્યો છું, એ કોક જ ભાગ્યે જ જ્યારે આ બધી વાતો થતી હશે ત્યારે હશે. હકીકત એ છે કે એ જે હુલ્લડો થતા એ ફક્ત કોટ વિસ્તારમાં થતા. કોટ વિસ્તારની બહાર હું નંદન સોસાયટી શાહપુર બાય સેન્ટર રહેતો, તો મારે ધારો કે બહાર જવું હોય, પોલિટેકનિકમાં હું ભણતો, તો સામે મિલ કમ્પાઉન્ડમાં થઈ સરદાર કુંજ થઈને એનો કોટ કૂદીને નીચે જતો રહું, જે આપણે ભવન્સ કોલેજવાળો રોડ હોય છે, બિલકુલ ખાનપુર ત્યાં તમે ઉતરી જાઓ એટલે ધમાલ પૂરી થઈ જાય. પરંતુ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ખુદ અમિતભાઈ શાહ અને એમના બીજા નેતાઓ કે જેણે કદી સિટી અમદાવાદ સિટીને એ વખતે જોયું પણ નહીં હોય, એવી વાત ફેલાવે છે કે ફલાણા મહેસાણાથી જતો એ માણસ અમદાવાદમાં એને તકલીફ પડતી. અમદાવાદમાં આખામાં ક્યાંય ધમાલ હતી જ નહીં ભાઈ. જે કોટ વિસ્તારની તમે બહાર જાઓ, વાડી ગામની બહાર તમે પેલી બાજુ જાઓ તો કોઈ ધમાલ નહીં, અંદર ગમે તેટલી ધમાલ ચાલતી હોય, સ્ટેબિંગ થયું હોય, ક્યાંક પથ્થર મારો થતો હોય, અમુક વિસ્તારની સ્કિર્મિશિસ કહેવાય, સંઘર્ષ કહેવાય.
હુલ્લડ તો કોને કહેવાય કે જે ગોધરા કાંડમાં થયું એને હુલ્લડ કહેવાય. એક સુનિયોજિત કાવતરું હતું, એક પાર્ટી દ્વારા, પાર્ટીના નેતાઓ દ્વારા, જેમાં હિન્દુઓનો પણ ભોગ લેવામાં આવ્યો, એમને આધાર બનાવવામાં આવ્યો અને પછી આખું રમખાણ થયેલું. એ જ બેઝ ઉપર સત્તા હાંસલ કરવામાં આવી, એ જ બેઝ ઉપર આજે પ્રધાનમંત્રી છે અને એ જ એજન્ડા ધાર્મિક ધ્રુવીકરણનો આજે પણ ચાલે. માની રહ્યા છો કે મોદી ફેક્ટર જે અત્યારે કામ કરી રહ્યું છે, કોમી રમખાણો સ્ટેટ લેવલથી લઈને સેન્ટ્રલ લેવલ સુધી જે થયું છે એ રમખાણોના કારણે હાઈપ મળી? હું રમખાણની વાત નથી કરતો બકુલભાઈ. ભારતીય જનતા પાર્ટીની આ જે સક્સેસ છે, વિકાસની ભલે વાતો કરતા હોય, પરંતુ મૂળની અંદર એ ધાર્મિક ધ્રુવીકરણ છે. એક એવું ચિત્ર એમણે ઊભું કર્યું છે કે અમે એવી હિન્દુત્વ પાર્ટી છીએ, જો અમે નહીં હોઈએ તો કાલ ઉઠીને આ જે 20% મુસ્લિમો છે એ તમને જીવવા નહીં દે. આ એક હકીકત વસ્તુ છે. પ્રધાનમંત્રીથી માંડીને અમિત શાહ સાહેબ હોય કે હેમંતા વિશ્વા હોય કે ગિરિરાજ કિશોર હોય કે એના અનેક નેતાઓના તમે ભાષણો છે એ તમે લઈ લો. સૌથી વધારે જો મોટો દાખલો હોય તો યોગી આદિત્યનાથ છે. એમના જ્યારે પણ ચૂંટણી આવે છે, કટોગે તો બટોગે, ત્યારે મુખ્ય આધાર જ્યારે ચૂંટણીનો છેલ્લો તબક્કો આવે, સઘન તબક્કો આવે, ત્યારે તમે જોજો કે નીતિ વિષયક મુદ્દાઓ ક્યાંય આવતા નથી. ફક્ત એક જ વાત હોય છે, જો તમે વોટ નહીં આપો તો મુસ્લિમો તમને મારી નાખશે. આ એક જે ભ્રમજવાળ ફેરવવામાં આવી છે. આઝાદી વખતે જેટલા હિન્દુઓ હતા એની વસ્તી 2014માં જ્યારે સરકાર કોંગ્રેસની છેલ્લે ગઈ ત્યારે શું હિન્દુઓ બધા નામશેષ થઈ ગયેલા હતા જ ને? ઉપરથી વસ્તી કેટલી ઘણી વધારે હતી. મુસ્લિમોની વસ્તી એટલી જ રહી છે જેટલી આઝાદી વખતે હતી, 20% એટલી જ રહી છે. મારા મિત્રએ એક લેખ લખ્યો છે આ વાતને લઈને જ. હું પ્રયત્ન કરીશ. એમને સાથે પણ અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. નિલેશભાઈ ધોળકિયા, તેઓ પોતે કોલમિસ્ટ છે. હા, જી જી જી. અને એમણે આ જ વિષયને લઈને ઘણી બધી વાતો લખી છે કે આપણને કઈ જગ્યાએ જે જાતિવાદ છે એ જોવા મળે છે. સ્કૂલની અંદર આપણને જાતિવાદ જોવા મળે છે. બકુલભાઈ, જાતિવાદનું એવું છે કે 2014 પછી જે પ્રકારે સરકારે પહેલાં ધર્મની વાત થઈ, પછી જાતિની વાત થઈ, જે ધ્રુવીકરણ, જે વૈમનસ્ય ઊભું કર્યું છે. પહેલાં એવું હતું કે આપણે 4-5 જણા ભેગા થઈએ, ક્યાંક ટ્રેનમાં થઈએ, વાતો કરીએ, આપણે કદી એવું નહોતા પૂછતા કે ભાઈ તમારું નામ શું છે, આપણે નામ જ પૂછતા હતા. આપણે તમે કઈ જાતિના છો, ક્યાં છો, ગામ પૂછતા હતા આપણે. અત્યારે જાતિ પહેલાં પૂછી લઈએ છીએ. જાતિ પૂછીને પછી એ વ્યક્તિ વિશે આપણે એક ઇમેજ બાંધી લઈએ છીએ તરત જ. આ જે વૈમનસ્ય જે છે, જેને આપણો આધુનિક મનુવાદ, હું તો કહું છું, આધુનિક મનુવાદની વ્યાખ્યા એવી છે કે 10 વર્સિસ 90 એ 10% એવા લોકો છે કે જેની અંદર સવર્ણ પણ છે, જેની અંદર ઓબીસી પણ છે, જેની ઉપર એસસી પણ છે ને એસટી પણ છે. એમને બાકીના જે 90% જે છે, જે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ખૂબ જ પાછળ છે, એમની ઉપર રાજ કરવાનું છે. અને આ જ મોડેસ ઓપરેન્ડી કે આ જે ફિલોસોફી જોઈએ એ આરએસએસની છે. આની ઉપર જ આખો દેશ ચાલી રહ્યો છે. એટલા માટે જ આટલી બધી નોકરીઓ કોર્પોરેશનમાં હોય, પંચાયતોમાં હોય, સ્થાનિક લેવલ ઉપર હોય તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરી નાખ્યા છે. કારણ કે નીચેના લોકોને નોકરીએ રાખવાના જ નથી. એમણે અહીં લડે છે. સ્કૂલોમાં પણ તમે જુઓ કે આરટીઈ હેઠળ તમે સારી સ્કૂલોમાં કેટલા છોકરાઓને એડમિશન મળે છે. આ તો સારું થયું કે આરટીઆઈ, ફૂડ સિક્યુરિટી એક્ટ, આ બધું કોંગ્રેસ લાવી એટલે 80 કરોડ લોકોને તમે અનાજ આપો છો, અનાજની થેલીઓ આપો છો, એ કોંગ્રેસના હિસાબે આપો છો. મોદી સાહેબનો ભલે ઉપર સિક્કો હોય, પરંતુ ફૂડ સિક્યુરિટી એક્ટ લાવ્યું કોંગ્રેસ લાવ્યું, એટલે એ લોકોને અનાજ મળે છે. લોકોને આ વાત હજી લોકો ભૂલી ગયા છે. અને આ વાત એમને યાદ દેવડાવવા માટે કોંગ્રેસની સોશિયલ મીડિયા થોડીક પાછળ પડી રહી છે. હું તો એવું માનું છું. કારણ કે જે પ્રકારને સોશિયલ મીડિયાનો જે મારો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આખું ઇમેજિનરી વર્લ્ડ, વિશ્વ ઊભું કર્યું છે,
એને પેનિટ્રેટ કરીને હવે સચ્ચાઈને ઉજાગર કરવી, એના માટે કોંગ્રેસ પાર્ટીએ દેશમાં હજી ઘણો સંઘર્ષ કરવો પડશે. તમે શું માનો છો કે જેટલો વિકાસ પોસ્ટર ઉપર બતાવવામાં આવે છે, જેટલો જાહેરાતોમાં બતાવે છે, એટલો વાસ્તવિક ખરો? એ વાસ્તવિક છે કે નહીં, આપણે થોડીક આંકડાકીય ચર્ચા કરીએ તો ખ્યાલ આવે. દેશનું દેવું જ્યારે કોંગ્રેસ પાર્ટી 2014માં સત્તા છોડી ત્યારે 55 લાખ કરોડ હતું. આજે 160 લાખ કરોડની આસપાસ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે પેટ્રોલ ડીઝલ કેટલામાં હતું? 50-55ની આસપાસ હતું. આજે ચલો આ વોર છે અને 5 રાજ્યોના ઇલેક્શન છે તોય 94-95 છે, અને 5 રાજ્યોના ઇલેક્શન પછી જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે, ડીઝલ ઉપર લગભગ 32 રૂપિયા, પેટ્રોલ ઉપર 15 રૂપિયા વધી જશે. મોંઘવારી એ વખતની ને અત્યારની મોંઘવારી જો અત્યારે 40%-60% જેટલો મોંઘવારી વધી રહી છે. સામે એમનો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો સ્ટેન્ડ એવું છે કે અમે લોકોની ઇન્કમ વધી છે, ઇન્કમ નો ડાઉટ વધી છે. એ તો જ્યારે યુપીએ સમયમાં જે આખું ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, આટલી બધી કંપનીઓ આવી, એ આવી ગઈ ને એ પ્રમાણે એમને પગાર વધારતા ગયા એટલે આવી ગઈ. પરંતુ આજે જો 80 કરોડ લોકોને તમે 5 કિલો અનાજ તો મફત આપો છો, 140 કરોડમાં 80 કરોડ લોકો તો એવા છે કે જે અનાજ ઉપર નિર્ભર છે. બીજા એવા કેટલાય લોકો છે કે જેને દંગની નોકરી નથી, છૂટક કામ કરે છે અને ચલાવે છે. આવા કરોડો લોકો છે. તો વિકાસ જે છે એ પેપર ઉપર વિકાસ છે. ચોથી ઇકોનોમી, ત્રીજી ઇકોનોમી, બીજી ઇકોનોમી, અને ઇકોનોમી તમે કરી એને પ્રોપેગન્ડા પાછળ જે પૈસા વાપરીએ છીએ. તો હકીકત શું છે? જે દેશોમાં આપણે તમે પાછળ કહો છો બ્રિટનથી આપણે આગળ વધ્યા, પરંતુ બ્રિટન ક્યાં, એમની વસ્તી કેટલી છે ને આપણી 140 કરોડની વસ્તી કેટલી છે? હંગર ઇન્ડેક્સમાં આપણે ક્યાં છીએ? પર કેપિટા કન્ઝપ્શન ઇન્ડેક્સમાં આપણે ક્યાં છીએ? આપણે ક્યાંય નથી. 100, 110, 115માં નંબરે છીએ. તો આ વાત કરવામાં જ નથી આવતી. અને આ જે પ્રકારને ફક્ત એમને અનુકૂળ હોય, ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ હોય, નરેન્દ્રભાઈને અનુકૂળ હોય, ફક્ત એવી જ વાતો કરવાની, એવી જ વાતો લોકો સુધી પહોંચે એ પ્રકારનો એજન્ડા અમુક જ મીડિયા ચલાવે, એ પાછળ કરોડો અબજો રૂપિયા ખર્ચાય છે. મોદી ફેક્ટરની વાત કરી, આપણે વોટિંગની વાત કરી, લોકલ ઇસ્યુ પર આવીએ, ડેવલપમેન્ટ રિયાલિટી ઉપર આવીએ, વિકાસની જો વાત કરવામાં આવે, અને બીજી વાત આપણે જે કરી કે લગભગ 700 જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો પાછા ખેંચવામાં આવ્યા, એનો પણ એક ફિગર છે. એની અંદર તમે શું માનો છો કે કયું ફેક્ટર ભજવી ગયું જેના કારણે આટલા બધા ફોર્મ રદ થયા અથવા તો પછી પાછા ખેંચાયા, જેના કારણે બેઠકો બિનહરીફ જાહેર થઈ? બહુ મોટો આંકડો છે. 1654 ફોર્મ પાછા ખેંચાયા છે, 11,433 ફોર્મ રદ થયા છે, અને 694 અરાઉન્ડ 700 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. શું આ પરિસ્થિતિ શું દર્શાવી રહી છે આપના મતે? બકુલભાઈ, આ પરિસ્થિતિનું સૌ પ્રથમ તો એમ કહીશ કે ગુજરાત જે છે, પહેલાં એવું કહેવાતું કે ઉડતા પંજાબ, ડ્રગ્સ માટે ફેમસ હતું પંજાબ, હવે અત્યારે ડ્રગ્સ માટે બી ગુજરાત ફેમસ થઈ ગયું છે. અને આ જે પરિસ્થિતિ, જે આંકડા બતાવ્યા તમે, જે લોકશાહીનું હનન કરે છે, એના માટે હવે આપણે બિહાર અને યુપી તરફ જઈ રહ્યા છીએ. પરંતુ હું એની પર જ આવું બકુલભાઈ, હું બહુ સાચી વાત કહીશ કે જે ફોર્મ રદ થયા એ તો ટેકનિકલ ભૂલને કારણે થયા. જે તે પાર્ટી, દરેક પાર્ટી ફોર્મ ચકાસણી માટે પોતાનું લીગલ સેલ રાખે છે. એટલે પહેલાં તો જે પાર્ટીના ઉમેદવારોના ફોર્મ જો રદ થયા હોય તો એ પાર્ટી અને એનું લીગલ સેલ જવાબદાર છે. બીજું કે જેના ફોર્મ પરત ખેંચાયા છે, ચાહે પછી એ ધાક ધમકીથી ખેંચાયા હોય, ચાહે પછી એ લોભ અને લાલચથી ખેંચાયા હોય, કે ભાઈ એ ભાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય, તો એના પરિવર્તન થયું અથવા તો પછી કોઈ એવી નીતિ અપનાવવામાં આવી હોય, કારણ કે એમના કોઈ કામ ધંધા રોજગાર વ્યવસાય એવા હોય જેના કારણે. હું એવું માનું છું કે
હું કોંગ્રેસ પાર્ટીમાં છું, હું આની જગ્યાએ સામે ભારતીય જનતા પાર્ટીમાં હોઉં તો હું તો આ જ પ્રયત્ન કરીશ ને કે ભાઈ મારે મારા ઇલેક્શનની અંદર 5 લાખ 10 લાખ રૂપિયા લડીને ખર્ચવાના, મહેનત કરવાની, એની જગ્યાએ મારી સામે જે ઊભો છે એને હું પાડી જ દઉં તો મારે, હું તો શાંતિથી બેસી ગયો, હું તો સિક્યોર થઈ ગયો. પછી ભલે ને એન્ટી ઇન્કમ્બન્સી હોય કે કંઈ બીજું કાલ ઉઠીને પરિણામ આવ્યું એ બધું જોવાની રહેવાનું નથી. તો સૌથી પહેલો વાંક તો જે તે શહેર અથવા તો જિલ્લા કે તાલુકાના જે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા હોય, જેમ બીજું જે પણ પરિસ્થિતિ ધાક ધમકી અથવા એને લોભ લાલચથી ખેંચ્યા હોય, એ પાર્ટીના પ્રમુખો જવાબદાર છે, વોર્ડના પ્રમુખો જવાબદાર છે. કોંગ્રેસના ઉમેદવારો અંદાજિત કેટલા હોઈ શકે તમારા મત અનુસાર? જ્યાં સુધી અમદાવાદની મને ખબર છે કે પૂર્વમાંથી તો કોઈ એવો બનાવ લગભગ ઓછા છે અને બન્યા નથી, પણ પશ્ચિમની વાત કરીએ આપણે તો થલતેજની અંદર એક ફોર્મ પાછું ખેંચાયું, આવી રીતે ચાંદલોડિયામાં એક ફોર્મ પાછું ખેંચાયું છે, રાણીપમાં ખેંચાયું છે. ખેંચાવડામાં આવ્યું કે ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યા? હા, એટલે બધું અંદર આવી જાય કે ખેંચવા માટે. હવે ઉમેદવાર જ્યારે રિઝર્વેશન ઉમેદવાર હોય અને નવો જ ઉમેદવાર આવ્યો હોય, હવે આમાં લગભગ 95% ઉમેદવારો એવા હોય છે કે રિઝર્વેશનનું જે ગણિત હોય છે એ રિઝર્વેશનનું ગણિતને ફૂલફિલ કરવા માટે થઈને ઉમેદવાર શોધી લાવવા પડે. ઉમેદવાર ઊભો તો રાખી દઈએ, પણ એ ઉમેદવારનો ટેકેદાર બી આપણો હોય, પરંતુ એ ઉમેદવાર એ જેમ અમે વર્ષોથી કોંગ્રેસમાં છીએ, કોંગ્રેસની વિચારધારા જોડે સંકળાયેલા છે, એ હોય નહીં. એટલે એને મેસ્મરાઇઝ કરવા માટે કે એને ઇન્ફ્લુઅન્સ કરવા માટે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સરળ થઈ જાય છે. અને મેં તો ત્યાં સુધી પણ સાંભળ્યું છે કે આવી રીતે પહેલાં સમજાવટથી કામ થાય, પછી પૈસાથી વાત થાય, ને ના છેવટે માને તો પ્રશાસનનો ઉપયોગ થાય, ધાકધમકી બી મળી છે, એ રીતે બી પાછા ખેંચાય. તો એક લોકશાહી માટે સારી બાબત નથી. ઓકે, એવા કોઈ કિસ્સા આપના ધ્યાનમાં કે સાંભળવામાં આવ્યા સૂત્રો દ્વારા કે આ જગ્યા ઉપર કે અમુક જગ્યાઓ ઉપર આ પ્રકારની ધમકીનો પ્રયોગ કરવામાં આવ્યો કે પછી કોઈ વ્યવહાર લેતી દેતીનો થયો જેના કારણે? એ સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જે વિડીયોઝ આવ્યા છે એના આધારે જે છે, વડોદરાની અંદર કોઈક બેન હતી, છેલ્લી ઘડી એનું ખેંચાયું છે. પાલનપુરમાં તો ઘરમાંથી કોઈક લઈ ગયેલા પ્રશાસનવાળા કે અધિકારીઓ આવીને, અથવા એમના ઘરવાળા હોય એમની ઉપર દબાણ કર્યું હોય. આ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં જે વિડીયો આવ્યા હોય એ પ્રકાર આપણને જાણવા મળી છે. બાકી ખુલીને જે આપણી પ્રિન્ટ મીડિયા કે મેઇન સ્ટ્રીમ મીડિયા ગુજરાતી કહીએ એના વિશે, હા, મેં જ્યાં સુધી ખ્યાલ છે કે ચાંદલોડિયા વિસ્તારમાં અમારા જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર નેહલબેન પંચાલ, એમને આ પ્રકારની ધમકી મળેલી, એટલે એવું આ સીધા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ જોડે ગયેલા અને અમિતભાઈએ એમને ત્યારબાદ આખી પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમને હોટલમાં ખસાડેલા. આખો દિવસે ચાલેલું છે. ઓકે, હા. એટલે આવા બીજા અનેક કિસ્સાઓ હશે કે જે બહાર નહીં આવ્યા હોય, પરંતુ એવું તો સાવ હોતું નથી કે ઉમેદવાર એક પાર્ટીનો ઉમેદવાર હોય અને રાતોરાત એનું હૃદય પરિવર્તન થઈ જાય અને ફોર્મ પાછું ખેંચી લે. એ વાત માન્યમાં આવતી નથી. શરૂઆતમાં આપણે જ્યારે ચર્ચા કરતા હતા એ વખતે આપણે એ વાત પણ કરી કે કોંગ્રેસની અંદર અત્યારે જે કાર્યકરો છે એમાં ઘટ જોવા મળી રહી છે. એ ઘટની પાછળનું કારણ શું માનવામાં આવી રહ્યું છે? શું 30 વર્ષ સુધી બીજેપી એક હતું શાસન ચલાવી રહી છે જેના કારણે સત્તા લાલસુઓ પાર્ટી બદલી રહ્યા છે, કે પછી કોંગ્રેસ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે જેના કારણે કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે, કે પછી બીજું કોઈ ફેક્ટર? બકુલભાઈ, એના માટે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી બેઝિક ડિફરન્સ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજી બાજુ છે કોંગ્રેસનું સેવાદળ. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે તમે કામગીરી જોશો તો દરેક એરિયામાં, જિલ્લામાં એમના લોકો દર અઠવાડિયે મિટિંગ કરતા હોય રેગ્યુલર. દરેકના ઘરેથી ટિફિન આવતું હોય, એમને ખાવાનું હોય. દરેકમાં એમના અલગ અલગ પાછા પાર્ટ્સ હોય છે. જો સંગઠનનું કામ નીચેથી લોકોના મગજને
લોકોને વાળવા માટે, એમને ટર્ન કરવા માટે, જે સ્વિંગ વોટર્સ જે છે ને કહીએ ને આપણે, સ્વિંગ વોટર્સને પોતાની તરફ ખેંચવા માટેનું જે બેઝિક કામ છે એ આજની તારીખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે, એ ભારતીય જનતા પાર્ટી કરતી નથી. એક વખત એ પોતાનામાં આવી જાય પછી ભારતીય જનતા પાર્ટીનો વારો આવે છે કે ભાઈ નાનું મોટું એને સંગઠનનું પદ આપવું. ભારતીય જનતા પાર્ટીએ તો હમણાં એવું એક નિવેદન આપ્યું કે હવે અમારે RSSની જરૂર નહીં 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 નહીં, એ ખોટી વાત છે. આજની તારીખે બી જે પાયો જે છે પ્લિન્થ લેવલ જેને કહીએ, કન્સ્ટ્રક્શનનું પ્લિન્થ લેવલ જે 1 થી 7 ધોરણ એ RSS દ્વારા જ કરવામાં આવે છે અને એવો ખૂબ જ સખત રીતે કરવામાં આવે છે. અમે પોતે પણ હવે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે અત્યારે એમની કાટ આજે આને જો પ્રતિકાર કરી શકે છે એટલા માટે સેવાદળ જ કરી શકે, અને સેવાદળને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સેવાદળને મેદાનમાં નહીં ઉતારે ત્યાં સુધી આ બેઝિક ડિફરન્સ રહેશે. મહિલા રિઝર્વેશનની વાત કરવામાં આવી, 33% મહિલા રિઝર્વેશનની વાત હતી, એ બાબતે આપનું શું કહેવું? જો બકુલભાઈ, કોંગ્રેસ પાર્ટીની આઝાદી પહેલાંની આપણે વાત કરીએ, જેમ પ્રિયંકાજીએ સંસદમાં કીધેલું કે 1931માં કરાચીમાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળેલું ત્યારે મહિલા સ્વતંત્રતા, મહિલા અલામત કે મહિલાને રાજકારણમાં ભાગીદારીની વાત કરવામાં આવી. ત્યાર પછી આઝાદીના ઇતિહાસ પછી મોટું આપણે જોઈએ તો દેવગોડા વખતે પણ રિઝર્વેશન આપવાની વાત કરેલી, વાજપેયીજી વખતે ગયેલી, પરંતુ સૌથી સઘન પ્રયાસ જો થયો હોય તો 2009-10ની અંદર કોંગ્રેસ પાર્ટી UPA સમયમાં થયેલો અને રાજ્યસભામાં બિલ પાસ પણ થઈ ગયેલું. લોકસભામાં એનો વિરોધ સૌથી વધારે જો કોઈ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલો. આજે બી તમે ગૂગલની અંદર સર્ચ મારો તો જી ટીવી, જી ન્યૂઝથી માંડીને બીજા ન્યૂઝની ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન નેતાઓના ઇન્ટરવ્યૂ હશે કે કેમ એ લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. પછી 3-4 વર્ષ પછી સત્તા બદલાઈ ગઈ. 2023ની અંદર જે બિલ આવ્યું 543 જેટલી સીટો જે છે, તમે એની અંદર જ 33% અનામત આપી દો ને. SC/STમાં તમે 33% અનામત હતું, પુરુષો અને મહિલાઓનું ભેગું વર્ષો માટે એની જોગવાઈ. આ એક સમજવા જેવી વસ્તુ છે. તો SC/ST માટેનું 33% અનામત થઈ ગયું. હવે બાકીની જે સીટો છે એને તમે OBCની જે મહિલાઓ છે, કોંગ્રેસ પાર્ટીનું ડિમાન્ડ શું છે કે તમે 2026-27ની અંદર જે જાતિગત જનગણના થવાની છે એ જાતિગત જનગણના કરી અને એમાં સામાજિક અને આર્થિક રીતે જે નબળા વર્ગો થશે, તમારી જોડે ડેટા આવશે, એ મહિલાઓને માંથી OBC અનામત તમે કોટા બહાર પાડો અને પછી આટલી સીટો વધારો, સીમાંકન કરો. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આની પાછળની એક છુપી કામના એવી છે કે સીધી જ આપણે 270-73 સીટો આપણે વધારી દઈએ, ડિલિમિટેશન એ પ્રમાણે કરીએ, જેથી કરીને જે સાઉથના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પગ પેસારો નથી કરી શકી ત્યાં પગ પેસારો કરે. અને સૌથી વધારે જો આ બિલનો જો વિરોધ કર્યો હોય કોંગ્રેસ પાર્ટીએ તો કર્યો જ છે, પરંતુ સાઉથના રાજ્યોએ પણ કર્યો છે. એમના MPઓ જે દર વખતે ટ્રિપલ તલાક હોય કે બીજા અનેક એવા કાયદાના સુધારા આવ્યા સંસદમાં, એમણે સાથ આપ્યો, પાસ થયા. 2023નો 543નો જે 33% અનામતનું બિલ હતું એમાં બે જ જણા વિરુદ્ધમાં પડે, બાકી બધા ખાલી મીમ સિવાયના બધા પક્ષોએ સાથ આપ્યો ભારતીય જનતા પાર્ટીનો. તો આજે પણ તમે કરો ને, પહેલાં એ બિલને તમે કાયદો બનાવો અને પછી તમે જાતિગત જનગણના શરૂ કરી ડેટા લઈ અને તમે ડિલિમિટેશન કરો અને કરો. આટલી એક સિમ્પલ વાત છે. તો એમાં તો જાણે કે રાવણ જે હતા લંકામાં, એની લંકા સળગી ગઈને અને જે એના અહંકાર ઉપર જે ઘા થયો એવો જાણે ઘા થયો એમ નરેન્દ્રભાઈ પ્રેસ કરવાના બદલે કે એમના કોઈ નેતાઓએ પ્રેસ કરવી જોઈએ, એના બદલે સીધું દરેક ટીવી ચેનલમાં એક ભાષણ જ આપે છે. જાણ કે જેમ વ્લાદિમીર પુટિન છે કે
સરમુખત્યાર દેશના કોઈ પણ નેતા હોય સીધું ભાષણ જ આપે ને, ત્યાં પ્રેસ ના હોય, પ્રજાજોગ સંદેશ કે જે પણ પ્રજાજોગ સંદેશ જ છે, હમ. આપી દેવાનો અને કંઈ કહી દીધું કે ભાઈ આ તો બધા મહિલા વિરોધી છે. આ વખતે લોકોમાં ગુસ્સો છે, એ ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર આપ જોઈ રહ્યા છો, પરંતુ કોંગ્રેસ એને એનકેસ કેટલું કરી શકશે, એક એ સવાલ મારો, કે પછી ફરી એક વખત જે બીજેપીનું મેનેજમેન્ટ છે એ જીતી જશે? બકુલભાઈ, એક તરફ મેં પહેલાં પણ જેમ આપણે કીધું કે બીજેપીનું માઇક્રો લેવલનું મેનેજમેન્ટ છે, અને એ માઇક્રો લેવલનું મેનેજમેન્ટ એટલા માટે શક્ય બને છે કે સરકારી મશીનરી એમની જોડે છે. ત્રીજી વસ્તુ કે સરકારી મશીનરી પ્લસ મની ફેક્ટર, જ્યાં અમે 100 રૂપિયા વાપરીએ છીએ 10,000 રૂપિયા વાપરી શકે છે, આ એક ફેક્ટર છે. સામે કોંગ્રેસ પાર્ટી છે કે અમને એના કરતાં 10મા ભાગની પણ જો સપોર્ટ મળી જાય તો પણ અમે ઘણું બધું કરી શકીએ એમ છે. પરંતુ એનકેન પ્રકારે પાર્ટી બી ક્યાંક ત્યાં પાછળ પડી જાય છે, અથવા તો પાર્ટી એસેસમેન્ટ કરવાની અંદર ક્યાંક ભૂલ કરી બેસે છે. 2015માં પાટીદાર વખતે જે પરિસ્થિતિ હતી જોવા મળેલી, એ પાટીદાર આંદોલનને કારણે હતી. આ વખતે કોઈ આંદોલન નથી, કશું નથી, પરંતુ મોંઘવારી અને એન્ટી ઇન્કમ્બન્સીના અનેક કારણો હોય છે. તુમાખી સરમુખત્યારશાહી પ્રકારની જે ભારતીય જનતા પાર્ટીની જે એ ઇમેજ બનતી જાય છે ધીમે ધીમે, દારૂ વેચાતો હોય, ડ્રગ્સ વેચાતો હોય, તો એનાથી બી ઘણા બધા કંટાળેલા છે. પરંતુ એને એન્કેશ કરવા માટે જે કાર્યકર્તાઓ મહેનત કરતો હોય, પણ કાર્યકર્તાને મહેનત કરવા માટે પૈસાની જરૂર પડે છે. અને દુનિયાનો નિયમ છે બકુલભાઈ કે દુનિયાની કોઈ પણ જંગ પૈસા વગર લડાતી નથી. ફાઇનાન્શિયલ સપોર્ટ વગર કદી કોઈ પણ જંગ જીતી શકાતી નથી. જો પૈસાની આટલી જ જરૂર પડતી હોય તો પછી કરપ્શન તો બનતા હૈ, કારણ કે જ્યારે પૈસા ખર્ચી અને કોઈ પણ પાર્ટી ચૂંટણી જીતતી હોય અને મતદારો પણ જો વેચાઈ જતા હોય તો પછી આપણે કેવા પ્રકારની અપેક્ષા રાખવી? આજે બકુલભાઈ, સરકારનું એવું કયું મહેકમ છે કે જ્યાં કરપ્શન નથી થતું? તમારે એક તમારો પોતાનો આવકનો દાખલો લેવો હોય કે નાનું મોટું કોઈ પણ કામ કરાવવું હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટના નાના કામ કરાવવા હોય, આટલા બધા કન્સ્ટ્રક્શન થાય છે બિલ્ડરો, એમને બીયુ પરમિશન લેવું હોય, એ બધાના ભાવ ફિક્સ છે. પ્રોજેક્ટનો 1%, 100 કરોડનો પ્રોજેક્ટ હોય, 1 કરોડ રૂપિયા આપી દો એટલે બીયુ પરમિશન 2 મહિનામાં મળે, એ વગર મળે નહીં. આ બધું ઓપન છે. દરેક જગ્યાએ છૂટથી દારૂ વેચાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં કોઈ તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે કે આગેવાન હોય છે કે મધ્યસ્થી હોય છે, વહીવટદાર હોય છે, એના થ્રુ બધું ઉપર સુધી હપ્તા જતા હોય છે. કરોડો રૂપિયાનો એક વેપાર, એક સુવ્યવસ્થિત આખી ચેન છે. મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા માટે કોર્પોરેશનની અંદર અત્યારે કેટલી 192 બેઠકો હશે, એમાંથી લગભગ કેટલી 40 જેટલી ઓપોઝિશન માટેની 40+ બેઠકો જોઈએ કે જ્યારે તમે મજબૂત વિપક્ષ તરીકે તમારો અવાજ ઉઠાવી શકો. શું તમને લાગી રહ્યું છે કે આ વખતે જે પ્રકારે ગ્રાઉન્ડ પર તમે પ્રચાર પ્રસાર માટે ફરી રહ્યા છો, લોકોમાં એક અલગ જુવાળ તમને જોવા મળી રહ્યો છે, તો આમાં જે આ આંકડો છે, આ ફિગર જે છે એ પાર કરી શકાશે કે પછી સંપૂર્ણ બહુમત, કે પછી આંકડો પૂર્ણ કરવામાં, કારણ કે ઓપોઝિશનમાં પણ કોઈ સેન્ટ્રલ લેવલે બી નથી બેસી શકતું એવી કન્ડિશન બીજેપી લાવીને મૂકી દે છે? બકુલભાઈ, એક કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકે હું એવી આશા રાખું કે એવું ઈચ્છીશ કે આ વખતે કોર્પોરેશનની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એટલા આવે કે તમે કોર્પોરેશન બનાવી શકો. પરંતુ અમારા હાથમાં તો અમે ભગવાન શ્રી કૃષ્ણનો જે આદેશ છે કે ભાઈ તમે કર્મ કરો, ફળની આશા છોડી દો, અમારી પરિસ્થિતિ એવી છે. અમારે કર્મ કરવાનું છે. અમે જઈએ છીએ, પ્રચારમાં જઈએ છીએ, લોકોની વચ્ચે જઈએ છીએ, પત્રિકાઓ આપીએ છીએ,
ઘણી જગ્યાએ તો એવું છે કે ભાઈ રિક્ષા પણ નથી તો એક એક્ટિવા ઉપર પાછળ સ્પીકર બાંધીને સ્પીકરની અંદર વગાડતા હોઈએ છીએ દરેક સોસાયટી કે ખાંચામાં જઈને અને એ પ્રકારે પોતાનાથી બનતો દરેક પ્રયાસ કરીએ છીએ, કર્મ કરીએ છીએ. હવે કર્મનું કેટલું ફળ મળશે એ તો આપણને હવે 28 તારીખે જ ખબર પડશે. કોંગ્રેસની અંદર પણ ઇન્ટરનલ પોલિટિક્સ એટલું ચાલી રહ્યું છે. આ વખતે ટિકિટ વહેંચણીને લઈને પણ આપણને અસંતોષ જોવા મળ્યો છે. પરંતુ જે પણ લોકોને જે પણ ઉમેદવારોને ટિકિટ મળી છે, પ્રજાનો ગુસ્સો જોતા શું લાગી રહ્યું છે કે કેટલા ટકા વોટ શેર વધી શકે? શું પ્રજાના ગુસ્સાને વોટ બેંકમાં કન્વર્ટ કરવામાં સક્ષમ રહેશે કોંગ્રેસ? આ વખતે પ્રજાની અંદર જે એન્ટી ઇન્કમ્બન્સી કે અસંતોષ કહીએ એ જોતા જે વોટ શેર છે એ લગભગ 15% વધવો જોઈએ. હવે 15%નો વોટ શેર કયા વોર્ડમાં, કયા શહેરના કયા વોર્ડમાં કે તાલુકા કે જિલ્લાની અંદર કેટલો પોતાની તરફ કરવો એ જે તે ઉમેદવાર, ત્યાંના સ્થાનિક પ્રમુખો અને એ જે રણનીતિ બનાવી છે ત્યાંના લોકોએ એ રણનીતિ પર આધાર છે, એ અલગ અલગ છે. એટલે બધાનું સામરિક એસેસમેન્ટ કરવું એ થોડુંક મુશ્કેલ છે. એટલે આ વખતે તમને શું લાગ્યું છે કે સ્થાનિક ચહેરો જોઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે કે પછી સમસ્યાઓ પણ એના માટે જવાબદાર રહેશે? જો લોકો પરેશાન જે છે, જે પ્રશ્નોથી પરેશાન છે, એ પ્રશ્નોથી પરેશાન હોવાથી એ લોકો આ વખતે ચહેરા જોઈને વોટ આપશે. 2 દૂધ 4 દૂ 8 ઉમેદવાર છે તો એમાં કોનું એજ્યુકેશન છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડ કેવું છે, કેટલા સમયથી પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે. તમે આપણે ચૂંટીને તો લાવીએ છીએ, પરંતુ કોર્પોરેટર બન્યા પછી એનો પોતાનો કોર્પોરેશનના અધિકારીઓ પર પ્રભાવ કેટલો છે એ બી ખબર હોવી જોઈએ ને. બિલકુલ. મોટાભાગના 90% ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા છે કે જે કદી કોર્પોરેશનની ઓફિસમાં ગયા જ નથી હોતા, જે પ્રજાની વચ્ચે બી નથી જતા. એને એમનું કામ કરાવવા માટે ઉપરના નેતાઓ જ હોય છે, એનો ફોન જતો હોય છે, એમને ફોન કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિ જે પ્રકારે આપણે કોર્પોરેશનના બજેટની વાત કરી, વીઆઈપી ઘાટલોડિયા વોર્ડ ખરેખર વીઆઈપી કે નિગ્લેક્ટેડ વોર્ડ આપના મતે? ના, વોર્ડ વીઆઈપી છે. વોર્ડ વીઆઈપી છે. થલતેજ વોર્ડ સૌથી પહેલાં મોટો વીઆઈપી છે, પછી ઘાટલોડિયા આવે. પરંતુ વોર્ડ બહુ નાનો છે. 3 કિલોમીટરના ચોરસ એરિયાની અંદર વોર્ડ પતી જાય છે. પરંતુ ઇમ્પોર્ટન્સ અને મહત્ત્વનો વોર્ડ એટલા માટે થઈ જાય છે કે ભૂપેન્દ્રભાઈ સીએમ કે આગળના આનંદીબેનથી માંડીને છતાં પણ પ્રજામાં હજી ગટર, પાણી, હા, એ પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો તો છે જ. યથાવત એટલે એના કારણે મારો પ્રશ્ન હતો કે વીઆઈપી વોર્ડ છતાં નિગ્લેક્ટેડ કે અમુક જાણી જોઈને નિગ્લેક્ટ કરવામાં આવે છે, અમુક પોકેટ જાણી જોઈને નિગ્લેક્ટ કરવામાં આવે છે. અને હમણાં મેં જે અઠવાડિયા 10 દિવસ પહેલાં છાપામાં બી આવેલું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વોટ માગવા ગયા અને જ્યારે ત્યાંના લોકોએ રજૂઆત કરી પોતાના પ્રશ્નની, ત્યારે એક ઉમેદવાર તરફથી એવો જવાબ પણ આપવામાં આવ્યો કે અમને તમારા વોટની જરૂર નથી, અમારા પોતાના કમિટેડ વોટ જ 30-40 હજાર છે, એટલે અમને તમારા વોટની જરૂર નથી. આ પ્રકારનો જવાબ આપવામાં આવેલો. ઓકે, ખૂબ ખૂબ આભાર પરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. તો મિત્રો, આપણે વાત કરી ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર પરાગભાઈ પંચાલ સાથે અને ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો પ્રયાસ કર્યો કે કેવા પ્રકારની પરિસ્થિતિ ઘાટલોડિયા વોર્ડની, કારણ કે વોર્ડ વીઆઈપી છે, સીએમ ત્યાંથી છે એટલા માટે વીઆઈપી છે. એ સિવાય પણ ઘણા બધા, અને જે પાટીદાર ફેક્ટરની પણ વાત કરવામાં આવી, પરંતુ અમુક પોકેટ્સ જે છે ઘાટલોડિયા વોર્ડની અંદર જ કેટલા વોટર્સ કયા આપે? 62,000 જેટલા વોટર્સ છે, ને એમાં પણ અમુક ટકા જે છે મેજોરિટી છે એ પાટીદાર, 40,000. એટલે અમુક એવા વોટર્સ છે કે જેમને નિગ્લેક્ટ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. હવે સમસ્યાઓ
લગભગ દરેક વોર્ડની એક સરખી જોવા અને સાંભળવા મળી રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમે ઘણી બધી જગ્યાએ કર્યો છે અને ખાસ એવા વોર્ડ પણ અમે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે ખાસ વોર્ડ બીજેપીના રડાર ઉપર છે. એ ચાહે નરોડાનો વોર્ડ હોય કે પછી કુબેરનગર વોર્ડ હોય, ચાંદખેડા વોર્ડ હોય, મેયરનો પોતાનો શાહીબાગનો વોર્ડ હોય, અસારવા પણ એમાં આવી જાય છે કારણ કે બે કેબિનેટ મિનિસ્ટર અસારવામાંથી એમએલએ બની અને કેબિનેટ મિનિસ્ટર તરીકે એક તો અત્યારે હાલ પણ છે. ત્યારે હવે જોવું રહ્યું કે જે પ્રકારે લોકોનો આક્રોશ છે, ચોક્કસથી કોંગ્રેસ તરફથી તેમને અપેક્ષા છે, પરંતુ કોંગ્રેસ શું હજુ પણ ઊણી ઉતરી રહી છે વોટ બેંકમાં કન્વર્ટ કરવા માટે? કારણ કે મતદારો હજુ પણ, અને જે રીતે વાત કરી કે ઘાટલોડિયા વોર્ડમાં તો 100% મતદાન થાય છે, એટલે આપણે પછી બીજો તો પ્રશ્ન શું કરવો રહ્યો, હવે કેવી રીતે થતું હશે, દેટ નોઝ જે ત્યાંના અધિકારીઓ આવતા હશે બૂથ મેનેજ કરવા માટે, અને લોકોને ખબર કે ખરેખર 100% મતદાન થાય છે. શક્યતા ઓછી છે, પરંતુ પ્રશ્ન હજુ પણ એનો એ છે કે ખરેખર વીઆઈપી વોર્ડ છે, પરંતુ તેના પોકેટ્સ હજુ પણ નિગ્લેક્ટ કેમ કરવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે 28 તારીખે જ્યારે પરિણામ થશે ત્યારે કોંગ્રેસ પાર્ટી ની પણ એક સેમિફાઇનલ સમાન માની શકાય આ ઇલેક્શનને, કારણ કે 2027ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે અને અત્યારે જેટલા બળ સાથે અને જેટલા જ જોમ અને જુસ્સા સાથે તેઓ મેદાને ઉતરશે અને જો વોટ બેંકમાં કન્વર્ટ કરવામાં સફળ થશે તો તેમનો જે જુસ્સો છે તે એક બુલંદી ઉપર આપણને જોવા મળી શકે. હવે જોવું રહ્યું કે 28 તારીખે પરિણામ શું આવે છે અને કોંગ્રેસને તેમાં સફળતા કેટલી મળે છે. નમસ્કાર.